જટાજો. આ ફ્લફી હેરનું મારે શું કરવું કંઈ કહેજો ને કોમેન્ટમાં ફ્રેન્ડ. ગીશુની રવિવારે સ્કૂલ ચાલુ રાખવાની છે. શું સન્ડેને સ્કૂલે જવાનું? ટુ અવર ન્યૂ વ્લોગ. યસ. તારે શું ખાવાનું છે? હમણાં કહેતી હતી હની રોટી. ના, પહેલાં શું કહેતી હતી? થેપલા. પછી થયું ભાખરી. હવે ભાખરી થેપલા બધું ગયું સાઈડમાં. અને હવે શું ખાવાનું છે? જો હની રોટીનું નામ પડ્યું ને એટલે એને હની રોટી ખાવાનું મન થઈ ગયું છે. એને હની ને રોટી બેયને બહુ ભાવે ને ગીશું. તો ચલો બનાવી નાખીએ રોટલી. હની તો બનાવવાનું ના હોય, હની તો ઓલરેડી હોય જ, એટલા માટે. મારી જટાજો. આ ફ્લફી હેરનું મારે શું કરવું કંઈ કહેજો ને કોમેન્ટમાં ફ્રેન્ડ્સ. માસ્ક યુઝ કરું છું ને ડવનું શેમ્પૂ યુઝ કરું છું તો બી આવા ફ્લફી રહી છે. આમ કરલી સરસ છે. આમાં જેલ નાખ્યું હોય ને એટલે કરલી મસ્ત થાય, પણ આમ જો ને આમ ઝંડાની જેમ રહી છે. વાળ માટે શું કરવું કાંઈ ઘરેલું ઉપચાર હોય ને તો કહેજો. ઓકે, તો ચલો હું બનાવી નાખું રોટી. તમે બ્લોગમાં બન્યા રહેજો. જો હની રોટી થઈ ગયું છે રેડી. અને ગીશુને મમ્મા ખીજાણીને તો ગીશુ થઈ ગઈ છે કરવા માંડી છે હોમવર્ક. ગીશુ હોમવર્ક ના કરે ને તો હવે તો મુસ્કાન મેમને કહી દેવું છે કે ગીશુની રવિવારે સ્કૂલ ચાલુ રાખવાની છે. શું સન્ડેને સ્કૂલે જવાનું? બહુ તોફાન વધી જાય તારા. ચલો પહેલાં જમી લ્યો. ચલો મૂકી દો. હાલ, ઠંડી લાગે જ તને? હા ફ્રેન્ડ્સ, વાતાવરણ જો બહુ વરસાદી વાતાવરણ છે. બહુ ઠંડો પવન આવે છે ને ગીશુ, એટલે ગીશુને ઠંડી લાગે છે ને તો ગીશુ આખો દિવસ બ્લેન્કેટ લઈને હોલમાં પડી રહીશ. ચલો પહેલાં જમી લ્યો. હાલમાં દીકરો મૂકી દે. હની રોટી ખાવું છે ને? ચલો તો હું ગીશુને જમાડી લઉં. મેં સુવાની કોશિશ કરી પણ મને કાંઈ ઊંઘ આવી નહીં, એટલે હું છે ને દુકાન લઈને બહાર આવી ગઈ. દુકાનમાં એવું છે કે જો મારે પાસે એટલા પોમ છે, મારે બનાવવા છે ગીશુના ઓર્નામેન્ટ્સ નવરાત્રી માટે. હા બેટા, ગ્લુને શું કરવું તારે? આ પોમ બનાવી લીધા છે, મીશોમાંથી મંગાવ્યા હતા. બહાર આપણે લેવા જઈએ ને તો રૂપિયાનું એક આપે, અને મીશોમાંથી હે પૈસા અને મીશોમાંથી મને 64 રૂપીસના 100 પીસ મળ્યા છે. મેં ગણ્યા નથી પણ કેટલા હોય એ ખબર નથી. હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની છું ગીશુ માટે, ને ગીશુ? તો જો અહીંયા થોડુંક મટીરિયલ છે મારી પાસે આ બોક્સ છે. મારી બધી ઓલી સ્ટેશનરી રાખી છે. સ્ટેશનરીમાં સ્ટેશનરી હોય તો જો અહીંયા વધારાની આવી ચેન ને એવું બધું છે ને હું સાચવી રાખું, ક્યારેક કામ આવે એટલે એવું બધું હું યુઝ કરીશ અને પછી તમને બતાવીશ કે મેં શું બનાવ્યું, હે ને ગીશુ? બોટલમાંથી બનાવું છું, હેન્ડનું પેલું બેંગલ્સ ને એવું બધું. તો ચલો હું બનાવું અને પછી તમને બતાવીશ. જુગાડું આઈડિયા. હાથ સીધો રાખ. આમ કે સર નહીં તો નેલ પોલિશ એ કાઢ. ગાંઠમાં વાળી છે પછી છે ને ક્લિપ્સ કરી નાખીશ. ચણિયા ચોળીમાં મારી રાધા, ચણિયા ચોળીમાં બહુ મસ્ત લાગશે. હજુ અહીંયા એક પોમ લગાવવાનું છે. આપણે તો શું બંને હા હતું મારી પાસે. વાવ.
ઉભી રહે, ડ્રેસિંગ ટેબલમાં નહીં, પેલા આમ કર, આમ આમ. ગમ્યું તને? હવે જોઈએ છે ફ્રેન્ડ્સ, પોમ પોમ જ્વેલરી, ઇયરિંગ, ટીકા, નેકલેસ, અને આને શું કહેવાય ખબર નથી, બ્રેસલેટ છે ને વીટી સાથે છે, રિંગ. હા, એને શું કહેવાય નીતુ આને હાથમાં પહેરવાનું? ખબર નહીં ભાઈ, કોમેન્ટમાં કહેજો. આવી ગયા છીએ બેડરૂમમાં સુવા માટે. મીતુ દીદી હજુ 12 વાંચે છે અને વાગી ગયા છે 10:30. તો અમે છે ને ડિનરનો વિડીયો બનાવતા ભૂલી ગયા છીએ. તો ડિનરમાં હતું આજે થેપલા, દહીં રાતે ના ખવાય પણ થેપલા જોડે દહીં જ મજા આવે, એટલે દહીં, પંજાબી અથાણું, રાયતા, મરચાં, એવું બધું હતું. તો એ બધું ખાઈ પી ટીવી જોઈ થોડીક વાર, અને કાલે છે સન્ડે, હે ને, હજુ એક દિવસની છૂટી છે, એટલે પાછો સન્ડે નથી, આજે સેટરડે હતો. તો બસ ડિનરમાં આવું હતું. અને આજનો વ્લોગ તમે એન્જોય કર્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોનો કરીએ છીએ એન્ડ, અને નવા વિડીયો જોવા માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.